નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડ્રાઈવર કંડક્ટર શિક્ષક બનવા ભણી કચ્છનું એસટી તંત્ર ખાલીકમ। 150 કર્મચારીએ વિદ્યા સહાયકની ભરતી માટે એનઓસી માંગ્યું। મોટી ઘટ વચ્ચે જગ્યા ખાલી થવાથી અનેક રૂટ બંધ થશે। હાલ રાજ્યભરમાં વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કચ્છમાં થતી વિદ્યા સહાયકની ભરતી માટે એસટીમાં ફરજ બજાવતા ફિક્સ પગારી ડ્રાઈવર અને કંડક્ટરોએ પણ તંત્ર પાસે એનઓસી માંગતા કચ્છનું એસટી તંત્ર ખાલી થઈ જવાની નોબત આવી છે। જાણકાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યા ભરવા શિક્ષણ તંત્ર દ્વારા વિધવા સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે। કચ્છમાં ચાલતી આ ભરતી પ્રક્રિયામાં હાલ જિલ્લાના એસટી તંત્રમાં ફરજ બજાવી રહેલા ફિક્સ પગારવાળા અંદાજે 150 જેટલા ડ્રાઈવર કંડક્ટરોએ પણ વિદ્યા સહાયક બનવા તંત્ર પાસે એનઓસી માંગી છે। આ ડ્રાઈવર કંડક્ટર જો ભરતીમાં પાસ થઈ જાય તો આમે મોટી ઘટ ભોગવતા કચ્છનું એસટી તંત્ર ખાલી થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે। કચ્છમાં એસટીના ડ્રાઈવર કંડક્ટરના મંજૂર મહેકમ સામે હાલ 25% જેટલી ઘટ છે, એટલે કે કંડક્ટરની 180 અને ડ્રાઈવરની 90 થી 100 અને મિકેનિકની 70% જગ્યા ખાલી પડી છે, જેના કારણે નવા રૂટ તો ચાલુ થઈ શકતા નથી। તેવામાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓના ચાલ્યા જવાથી એસટી તંત્રને અનેક રૂટ બંધ કરવા પડે તેવી નોબત આવી પડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।